નમસ્તે મિત્રો, આજે આપણે સંશોધન અને સંશોધન દરમિયાન વપરાતા જુદા જુદા માહિતી એકત્રીકરણના સાધનો પૈકીના એક સાધનની વાત કરવી છે. આપણે સૌ જાણીએ છીએ કે સંશોધનની અંદર માહિતીનું એકત્રીકરણ કરવા માટે વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ થાય છે. જેમાંનું ખૂબ મહત્ત્વનું સાધન એટલે પ્રશ્નાવલી. તો આજે આપણે આ સમગ્ર ચર્ચા દરમિયાન પ્રશ્નાવલી વિશે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તો સ્લાઇડના માધ્યમથી આપણે જોઈએ કે આપણે આજે પ્રશ્નાવલીનો અર્થ, પ્રશ્નાવલીના લક્ષણો, પ્રશ્નાવલીના મુખ્ય 5 પ્રકાર, જેમાં સંવૃત્ત પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનર વિથ ક્લોઝ ક્વેશ્ચન્સ, વિવૃત પ્રશ્નોવાળી પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનર વિથ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ અને મિશ્ર પ્રશ્નોવાળી પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનર વિથ મિક્સ ક્વેશ્ચન્સ તથા નિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલી એટલે કે સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચનર અને અનિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલી એટલે નોન સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચનર વિશે જોઈશું. પ્રશ્નાવલી, પ્રશ્નાવલીનો અર્થ, પ્રશ્નાવલીના લક્ષણો, પ્રશ્નાવલીના વિવિધ પ્રકાર જેવા કે સંવૃત્ત પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનર વિથ ક્લોઝ ક્વેશ્ચન્સ, વિવૃત પ્રશ્નોવાળી પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનર વિથ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ, મિશ્ર પ્રશ્નોવાળી પ્રશ્નાવલી એટલે ક્વેશ્ચનર વિથ મિક્સ ક્વેશ્ચન્સ, નિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલી એટલે સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચનર અને અનિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલી એટલે નોન સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચનર. પ્રશ્નોની રચના કરતી વખતે કેટલી બાબતોને ધ્યાનમાં રાખવાની છે, આવી કેટલીક બાબતો આપણે આજે સમજીશું. સૌ પ્રથમ પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનર શું છે? મૂળભૂત રીતે પ્રશ્નાવલી એ ઉદ્દીપકોનો ગણ છે. અહીં શબ્દ વપરાયો છે ઉદ્દીપક. સામાન્ય રીતે ઉદ્દીપક એ રાસાયણિક વિજ્ઞાન સાથે સંકળાયેલો શબ્દ છે. ઉદ્દીપક પોતે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયાને બળવત્તર બનાવે છે. અહીં પણ કંઈક એવો જ અર્થ જોવા મળે છે. એટલે પ્રશ્નાવલી એ ઉદ્દીપકોનો ગણ છે જે આ ઉદ્દીપકો સામે સાક્ષર વ્યક્તિઓ દ્વારા અપાતા શાબ્દિક પ્રતિચારો એટલે કે વર્તનોને જાણવા માટે તેમની સામે રજૂ કરવામાં આવે છે. આ જ વાતને અંગ્રેજીમાં સમજીએ તો ફંડામેન્ટલી questioner is a set of stimuli to which literate people are exposed in order to observe their verbal behavior under this stimuli. આમ પ્રશ્નાવલી એ સંશોધનમાં ખૂબ મહત્ત્વનું સાધન છે, જેના દ્વારા માહિતી એકત્રીકરણ કરવા માટેની સરળતા રહે છે. પ્રશ્નાવલીનો અર્થ જોઈએ તો પ્રશ્નાવલી શું છે? તો આપને ખ્યાલ જ છે કે પ્રશ્નાવલી એ પ્રશ્નોનો સમૂહ છે જે એક પ્રપત્ર એટલે કે ફોર્મના સ્વરૂપમાં હોય છે. તેમાં કોઈ વસ્તુ, ચલલક્ષણ, સ્થળ, પ્રણાલી, વ્યક્તિ કે અન્ય કોઈ બાબતને લગતા પ્રશ્નો આવેલા હોય છે, જેના જવાબો અભ્યાસપાત્રોએ જાતે આપવાના હોય છે. એટલે કે અભ્યાસક જ્યારે કોઈ ચોક્કસ માહિતીનું એકત્રીકરણ કરે છે ત્યારે પ્રશ્નાવલી દ્વારા પૂછેલા પ્રશ્નોના ઉત્તર તેમણે આપવાના હોય છે. આમ તેમણે આપેલા ઉત્તરોને આધારે જે તે વસ્તુ, ચલલક્ષણ, સ્થળ, પ્રણાલી કે વ્યક્તિ અંગેના તેમના પ્રતિભાવો, મંતવ્યો કે પ્રતિચારો જાણી શકાય છે. આમ કોઈ ઘટના અથવા કોઈ બાબતના સંદર્ભે જુદી જુદી વ્યક્તિઓના પ્રતિભાવો જાણવા માટે પણ પ્રશ્નાવલી ઉપયોગી છે. ક્યાંક જુદા જુદા સ્થળે વ્યક્તિઓના મંતવ્યો જાણવાની જરૂરિયાત ઊભી થાય અથવા કોઈ ઘટના સંદર્ભે જ્યારે પ્રતિચારો જાણવાની આવશ્યકતા ઊભી થાય ત્યારે આપણે પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રશ્નાવલીનો ઉપયોગ મોટે ભાગે સંશોધનાત્મક કાર્ય માટે થાય છે. સૌથી અગત્યની બાબત એ છે કે તેમાં અભ્યાસપાત્રે જાતે પ્રતિચાર આપવાના હોય છે. તેથી ફક્ત સાક્ષર વ્યક્તિઓ પાસેથી જ પ્રશ્નાવલીમાં પ્રતિચારો મેળવી શકાય છે. તે અભ્યાસપાત્રો પાસેથી માહિતી મેળવવા માટેનું સૌથી સરળ સાધન છે, કારણ કે પ્રશ્નાવલીનું આ વિશિષ્ટ લક્ષણ છે. આપણે તેના વિવિધ લક્ષણો વિશેનો જો અભ્યાસ કરીએ તો
આપણે ખૂબ મોટા સમૂહ પાસેથી જ્યારે માહિતી મેળવવી હોય તો પ્રશ્નાવલીના માધ્યમથી આપણે ખૂબ મોટા સમૂહ પાસેથી પણ સરળતાથી માહિતી એકત્રિત કરી શકીએ છીએ. તે પ્રશ્નોનો સમૂહ છે. આ પ્રશ્નોનો સમૂહ ફોર્મ એટલે કે પ્રપત્ર સ્વરૂપે હોય છે. પ્રશ્નાવલી દ્વારા પ્રતિચારો મેળવવા માટે સંશોધકની હાજરી અનિવાર્ય નથી હોતી. એટલે કે સંશોધક હાજર ન હોય તો પણ આ માહિતીનું એકત્રીકરણ અન્ય વ્યક્તિઓ દ્વારા પણ થઈ શકે છે. અભ્યાસપત્ર સુધી ટપાલ કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પ્રશ્નાવલી મોકલી શકાય છે. વળી આપણે સૌ જાણીએ છીએ કે આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે. આથી ઈમેલ દ્વારા પણ અભ્યાસપાત્રો સુધી પ્રશ્નાવલી મોકલી શકાય છે. સામાન્ય રીતે આપણે પ્રશ્નાવલીને તૈયાર કરવા માટે હાલ ગૂગલ ફોર્મનો ઉપયોગ પણ કરીએ છીએ. અભ્યાસપાત્રે જાતે જ પ્રશ્નોના પ્રતિચાર જે તે પ્રપત્ર એટલે કે ફોર્મમાં આપવાના હોય છે. જો કે હવે ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પ્રતિચારો મેળવી શકાય છે. તેમાં અભ્યાસપાત્રે જાતે જ કમ્પ્યુટર પર રજૂ થતી પ્રશ્નાવલીમાં પોતાના પ્રતિચારો આપવાના હોય છે. રૂબરૂમાં પણ આ પ્રશ્નાવલી અભ્યાસપાત્રોને આપી અને આપણે ભરાવી શકીએ છીએ. અભ્યાસપાત્રોને પ્રશ્નાવલી વ્યક્તિગત અને સામૂહિક એમ બંને રીતે આપી શકાય છે. એટલે કે સંશોધનના વિષયની જરૂરિયાત મુજબ જો સમૂહમાં માહિતી એકત્રીકરણ કરવાની જરૂરિયાત હોય તો પ્રશ્નાવલી સામૂહિક રીતે પણ આપી શકાય છે, જે એક મહત્ત્વની બાબત છે. પ્રશ્નાવલીના હેતુ અંગેની સ્પષ્ટતા કરતો એક પત્ર પ્રશ્નાવલીની સાથે મોકલવામાં આવે છે. આવું શા માટે કરવામાં આવે છે? કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ એટલે કે સંશોધક પોતે જે તે સ્થળ પર હાજર નથી અને એ પ્રશ્નાવલી કયા હેતુ અર્થે તૈયાર થઈ છે તેની માહિતી ન હોય તો બની શકે કે આપણને જરૂરી ડેટા મળવામાં મુશ્કેલી ઊભી થાય. આથી આ હેતુઓ કયા પ્રકારના છે તેની સ્પષ્ટતા માટેનો એક પત્ર પણ પ્રશ્નાવલીની સાથે મોકલવામાં આવે છે. પ્રશ્નાવલીના શબ્દો શાબ્દિક અથવા ચિત્રાત્મક સ્વરૂપના હોય છે. પ્રશ્નાવલીના લક્ષણોમાં બીજી મહત્ત્વની એક બાબત એ છે કે પ્રશ્નાવલી એ કોઈ કસોટી નથી, પરંતુ માહિતી મેળવવા માટેનું એક ઉપકરણ છે. મોટે ભાગે પ્રશ્નાવલીના જવાબો આપવા માટે સમયની કોઈ મર્યાદા હોતી નથી. પ્રશ્નાવલીના પ્રશ્નો સંવૃત્ત એટલે કે નિશ્ચિત જવાબોવાળા પણ હોઈ શકે અથવા વિવૃત્ત એટલે કે ખુલ્લા જવાબોવાળા પણ હોઈ શકે છે. હવે આપણે પ્રશ્નાવલીના વિવિધ પ્રકાર વિશે વાત કરીએ. જેમ અગાઉ આપણે જોયું કે પ્રશ્નાવલીના મુખ્યત્વે 5 પ્રકાર છે, જેમાંનો પહેલો પ્રકાર છે સંવૃત્ત પ્રશ્નાવલી. ઇંગ્લિશમાં તેને કહીશું ક્વેશ્ચનર વિથ ક્લોઝ ક્વેશ્ચન્સ. તો આ સંવૃત્ત પ્રશ્નાવલી એટલે શું અને સંવૃત્ત પ્રશ્નો એટલે શું તેને સમજવા માટેનો પ્રયાસ કરીએ. આવી પ્રશ્નાવલીના તમામ પ્રશ્નો સંવૃત્ત હોય છે, એટલે કે તેમાં તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે નિશ્ચિત વિકલ્પ આપવામાં આવે છે. ખાસ કરીને ખૂબ જ ટૂંકમાં પ્રતિચાર મેળવવાના હોય છે ત્યારે સંવૃત્ત પ્રશ્નો ધરાવતી પ્રશ્નાવલીની રચના કરવામાં આવે છે અને અભ્યાસપાત્રે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હોય છે. આમ સંવૃત્ત પ્રશ્નોની અંદર વિકલ્પોમાંથી જ જવાબની પસંદગી અભ્યાસક દ્વારા થાય છે. ઉદાહરણ દ્વારા આપણે એને સમજવા માટેનો પ્રયાસ કરીએ તો કોઈ એક પરિસ્થિતિ સંશોધક એની માહિતી મેળવવા માટે મૂકે છે કે સાર્વજનિક બસમાં મુસાફરી કરતી વખતે તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ સિગરેટ પીવાનું ચાલુ કરે તો તમે શું કરશો? એના વિકલ્પો આપેલા છે. તેને જગ્યા બદલવાનું કહેશો, કંડક્ટરને ફરિયાદ કરશો, તમારી પોતાની જગ્યા બદલી દેશો અને ચોથો વિકલ્પ છે તેને કાયદો સમજાવીને સિગરેટ ફેંકી દેવાનું કહેશો. તો અહીં આ પ્રકારની પ્રશ્નાવલી તૈયાર કરવાના કેટલાક ફાયદા છે. અભ્યાસપાત્રોએ નિશ્ચિત વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરવાનો હોવાથી સ્પષ્ટ ઉત્તર મળી રહે છે, કારણ કે તેણે જાતે પોતાની રીતે કોઈ ઉત્તર લખવાનો નથી. અભ્યાસપાત્ર પાસેથી વિષયને સુસંગત ઉત્તરો મેળવી શકાય છે. અભ્યાસપાત્ર માટે પ્રશ્નોના ઉત્તરો આપવાનું કામ સરળ થઈ જાય છે. ટૂંકમાં ઉત્તરો આપવાના હોવાથી અભ્યાસપાત્રને કંટાળો આવવાની શક્યતા ઓછી રહે છે.
અભ્યાસ પાત્રોના પ્રતિચારોનું એકત્રીકરણ અને વિશ્લેષણ કરવામાં પણ સરળતા રહે છે. શા માટે? કારણ કે તેમાં આપેલા 3 અથવા 4 જવાબોમાંથી જ કોઈ એક જવાબ સંશોધકને મળી રહે છે. પ્રશ્નાવલીનું મૂલ્યાંકન અને ગુણાંકન અનાત્મલક્ષી રીતે કરી શકાય છે. જેમ આપણે જોયું કે સંવૃત્ત પ્રશ્નોવાળી પ્રશ્નાવલીના કેટલાક ફાયદા છે, તેવી જ રીતે તેની કેટલીક મર્યાદાઓ પણ છે. આ મર્યાદાઓ છે તેમાં સૌપ્રથમ વાત કરીએ તો નિશ્ચિત વિકલ્પોમાંથી ઉત્તર પસંદ કરવાનો હોવાથી અભ્યાસપાત્રને પોતાના મૌલિક વિચારો રજૂ કરવાની તક મળતી નથી. એટલે માની લો કે કોઈ એક પ્રશ્ન છે, તેના સંદર્ભે અંદર પૂછેલા 3 અથવા 4 વિકલ્પો સિવાય તેણે કોઈ નવી વાત રજૂ કરવી છે, તો આ પ્રશ્નાવલીની અંદર તેની તક મળતી નથી. પ્રશ્નાવલીની રચના કરતી વખતે પ્રશ્ન માટેના શક્ય તમામ શ્રેષ્ઠ વિકલ્પો જો વિચારવામાં ન આવ્યા હોય તો સાચી માહિતી મળતી નથી. એટલે આ પણ એક ખૂબ મોટી મર્યાદા રહે છે કે જ્યારે પ્રશ્નાવલી તૈયાર થાય ત્યારે સંશોધકે આ પૂરતી કાળજી ન લીધી હોય તો આપણને પૂરતી અને યોગ્ય માહિતી મળતી નથી. કોઈ પણ પ્રશ્નના ઉત્તર સ્વરૂપે શક્ય તમામ વિકલ્પો આપી શકાતા નથી, કારણ કે વિકલ્પો આપવાની શક્યતા ઘણી બધી વધારે હોય છે. પરંતુ જો તમામ વિકલ્પો આપવામાં આવે તો પ્રશ્નાવલીની લંબાઈ ખૂબ વધી જાય, અને જો લંબાઈ ખૂબ વધી જાય તો ફક્ત સંભવિત શ્રેષ્ઠ વિકલ્પો આપવા પડે તો કેટલાક વિકલ્પો આપવાના ચૂકી જવાય. આથી આ પણ એક મર્યાદા છે. આવા પ્રશ્નોના શક્ય તમામ શ્રેષ્ઠ વિકલ્પો વિચારવાનું કામ નિષ્ણાત વ્યક્તિ જ કરી શકે છે. સંશોધક પોતે સંશોધનના ક્ષેત્રે નવું ખેડાણ કરે છે, એટલે શક્ય છે કે આ પ્રકારના બધા જ વિકલ્પો તેની અંદર આમેજ ન થાય તો એ એક યોગ્ય પ્રશ્નાવલી તૈયાર ન કરી શકે. આવા પ્રશ્નો તૈયાર કરવામાં સમય પણ ખૂબ લાગે છે. આથી આ પણ એક મોટી મર્યાદા છે. એટલે સિક્કાની 2 બાજુની જેમ આ પ્રશ્નાવલી ખૂબ ઉપયોગી પણ છે, પરંતુ કેટલીક જગ્યાએ તેની મર્યાદાઓ પણ છે. એકમ સમયમાં તૈયાર કરવામાં આવેલી પ્રશ્નાવલીનો ખૂબ લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ખોટી માહિતી મળવાનો સંભવ રહે છે. કારણ કે સમય, સંજોગો અને પરિસ્થિતિ જ્યારે બદલાય ત્યારે મોટા સામાજિક, રાજકીય કે આર્થિક પરિવર્તનો આવતા અમુક બાબતો પ્રત્યેની માન્યતામાં ધરખમ ફેરફારો આવી જાય છે. આવા સંજોગોમાં કોઈ એક સમયે વિચારવામાં આવેલા વિકલ્પો એ નવી પરિસ્થિતિમાં નિરર્થક બની જાય છે. માની લો કે શિક્ષણ આપવા માટેની પદ્ધતિઓ કઈ હોઈ શકે અથવા એની પ્રયુક્તિઓ કઈ હોઈ શકે. આજથી 2 વર્ષ પહેલાં આ પ્રશ્નના વિકલ્પોમાં કંઈ જુદા વિકલ્પો મૂકી શકાય, પરંતુ જ્યારે પેન્ડેમિક કોવિડની સિચ્યુએશન આવી ત્યાર પછી આ પ્રકારની પરિસ્થિતિ અંગે જો કોઈ સંશોધન થાય તો તેમાં આપવામાં આવતા વિકલ્પો બદલાઈ જશે. આથી એક પરિસ્થિતિમાં જો એ પ્રશ્નાવલી તૈયાર થઈ હોય એ કેટલીક બદલાતી પરિસ્થિતિમાં આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. તો આ સંવૃત્ત પ્રશ્નોવાળી પ્રશ્નાવલીની મર્યાદાઓ છે. પ્રશ્નાવલીનો બીજો પ્રકાર છે વિવૃત્ત પ્રશ્નોવાળી પ્રશ્નાવલી, એટલે કે ક્વેશ્ચનર વિથ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ. આ પ્રકારની પ્રશ્નાવલીના તમામ પ્રશ્નો વિવૃત્ત હોય છે, એટલે કે પ્રશ્નોના જવાબ આપવા માટે કોઈ નિશ્ચિત વિકલ્પો આપવામાં આવતા નથી. અભ્યાસપાત્ર તેની રીતે અને મુક્ત મને પોતાના પ્રતિચારો આપે છે. પ્રતિચારો આપવાના સંદર્ભમાં અભ્યાસપાત્ર મુક્ત હોવાથી જે તે પ્રશ્નના સંદર્ભમાં પોતાની સાચી લાગણીઓ, માન્યતાઓ કે પોતાના વલણો રજૂ કરી શકે છે. એટલે કે અહીં પ્રતિચારક છે એ પોતાના મનસ્થિતિને વર્ણવવા માટે મુક્ત હોય છે. ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ તો અગાઉ જે સંવૃત્ત પ્રશ્નોવાળી પ્રશ્નાવલીમાં જે ઉદાહરણ હતું એ જ ઉદાહરણને આપણે અહીંયા ફરીથી લઈએ કે બસમાં મુસાફરી દરમિયાન તમારી બાજુમાં બેસેલી વ્યક્તિ સિગરેટ પીવાનું શરૂ કરે તો તમે શું કરશો? તો જે પ્રતિચારક છે એ પોતે શું કરશે અથવા શું કરવા ધારે છે તેના વિશેનો પોતાનો પ્રતિચાર અહીંયા જણાવી શકશે, કારણ કે અહીં તેને આપેલા 4 વિકલ્પોમાંથી જ કોઈ વિકલ્પની પસંદગી કરવાની નથી, પરંતુ એ 4 સિવાયના અન્ય જો એના મનની અંદર સંકલ્પનાઓ છે તો એ પોતાના પ્રતિચારમાં રજૂ કરશે.
આ પ્રશ્નાવલીના કેટલાક ફાયદા પણ છે. અભ્યાસ પાત્રોના પ્રતિચારો મર્યાદિત બનાવવામાં આવતા નથી. એટલે જે મર્યાદા સંવૃત્ત પ્રશ્નોવાળી પ્રશ્નાવલીમાં છે તે અહીં આપણને મુક્ત થતી જોવા મળે છે. અભ્યાસપાત્ર મુક્ત મને પોતાના પ્રતિચારો આપી શકે છે. સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ અભ્યાસપાત્રોની માન્યતામાં આવતા પરિવર્તનોનો સાચો ખ્યાલ મેળવવા માટે પણ વિવૃત્ત પ્રશ્નોવાળી પ્રશ્નાવલી ખૂબ ઉપયોગી છે. આ જેમ તેના ફાયદા થયા તેવી જ રીતે વિવૃત્ત પ્રશ્નોવાળી પ્રશ્નાવલીની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમ કે અભ્યાસપાત્રોના પ્રતિચારો મર્યાદિત બનાવવામાં આવતા નથી. આથી અભ્યાસપાત્ર મુક્ત મને પોતાના પ્રતિચારો આપી શકે છે. સમય, સંજોગો અને પરિસ્થિતિ મુજબ અભ્યાસપાત્રોની માન્યતામાં આવતા પરિવર્તનોનો સાચો ખ્યાલ મેળવી શકાય છે. ત્રીજો પ્રકાર એટલે મિશ્ર પ્રશ્નોવાળી પ્રશ્નાવલી, એટલે કે ક્વેશ્ચનર વિથ મિક્સ ક્વેશ્ચન્સ. અહીંયા નામમાં જ શબ્દ વપરાયો છે મિશ્ર પ્રશ્નોવાળી, એટલે સ્વાભાવિકપણે અહીંયા સંવૃત્ત અને વિવૃત્ત બંને પ્રકારના પ્રશ્નો આ પ્રશ્નાવલીમાં આમેજ કરવામાં આવે છે. આમ જ્યારે બંને પ્રકારના પ્રશ્નો પૂછવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે મિશ્ર પ્રકારના પ્રશ્નોવાળી પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકાય છે. એટલે જ્યારે સંશોધકને એવું લાગે કે કેટલીક જગ્યાએ કેટલાક પ્રશ્નો જે છે તે વિકલ્પો આપવાથી એ વધારે સારી માહિતી એકત્રિત કરી શકશે અને કેટલાક પ્રશ્નો માટે પ્રતિચારકને મુક્ત મને પોતાના પ્રતિચાર આપવા માટેની તક આપવી પડશે, ત્યારે આ બંને પ્રકારના પ્રશ્નો પૂછી અને મિશ્ર પ્રશ્નોવાળી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે. મિશ્ર પ્રશ્નોવાળી પ્રશ્નાવલીના ફાયદા વિશે જો ચર્ચા કરીએ તો જે પ્રશ્નોના પ્રતિચારો ચોક્કસ વિકલ્પોમાંથી જ આવતા હોય તેમના માટે સંવૃત્ત અને જે પ્રશ્નોના ઉત્તરો મુક્ત રીતે મેળવી શકાતા હોય તેમના માટે વિવૃત્ત પ્રશ્નોની રચના કરી શકાય છે. જે પ્રશ્નોના પ્રતિચારો પર વર્તમાન તત્કાલીન બાહ્ય પરિબળોની સાર્થક અસર પડતી હોય તેવા પ્રશ્નો વિવૃત્ત રાખવામાં આવે છે. એટલે કે ત્યાં સ્વતંત્રતા છે અને બાકીના પ્રશ્નો સંવૃત્ત રાખવામાં આવે તો કસોટીનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારની પ્રશ્નાવલીમાં સંવૃત્ત અને વિવૃત્ત પ્રશ્નાવલીની સારી બાબતોનો એક સાથે સમાવેશ કરી શકીએ છીએ. એટલે કે આપણે બંનેના ફાયદા જોયા. સંવૃત્ત અને વિવૃત્ત પ્રશ્નાવલીની જે ફાયદા છે તે બંનેનો ભેગો લાભ આપણે મિશ્ર પ્રશ્નોવાળી પ્રશ્નાવલી તૈયાર કરીને મેળવી શકીએ છીએ. આ પ્રકારની પ્રશ્નાવલીમાં જરૂર પ્રમાણે સંવૃત્ત અને વિવૃત્ત બંને પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે. પ્રશ્નોમાં વિવિધતા પણ લાવી શકાય છે. સાથે સાથે આ પ્રશ્નાવલીની પણ કેટલીક મર્યાદાઓ છે. કેમ? કારણ કે જે સંવૃત્ત અને વિવૃત્ત પ્રશ્નોવાળી પ્રશ્નાવલીની મર્યાદા છે તે સ્વાભાવિક રીતે જ મિશ્ર પ્રશ્નોવાળી પ્રશ્નાવલીની મર્યાદા રહેશે. કારણ કે બંને પ્રકારના પ્રશ્નો તૈયાર કરવામાં ખૂબ સમય જાય છે. સંશોધકને તે વિચાર પણ કરવો પડે છે કે આ ચોક્કસ માહિતી મેળવવા માટે હું સંવૃત્ત પ્રકારનો પ્રશ્ન તૈયાર કરું કે વિવૃત્ત પ્રકારનો. આમ અહીંયા ખૂબ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. વિવૃત્ત પ્રશ્નો હોવાને કારણે માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણ માટે ખૂબ લાંબી પ્રક્રિયા કરવી પડે છે. નિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલી એ પ્રશ્નાવલીનો ચોથો પ્રકાર છે, જેને આપણે સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચનર તરીકે ઓળખીએ છીએ. નિશ્ચિત સંરચના એટલે કે અહીંયા સંરચના નિશ્ચિત સ્વરૂપની હશે. એટલે કે એક વખતે પ્રશ્નાવલી તૈયાર કર્યા પછી માહિતી એકત્રીકરણ કરતી વખતે તેમાં કોઈ ફેરફાર ન કરી શકાય તેવી પ્રશ્નાવલીને નિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલી કહે છે. આ પ્રશ્નાવલીના ફાયદા શું? તો કે એક વખતે જ્યારે પ્રશ્નાવલી તૈયાર થાય પછી તેમાં ફેરફાર કરી શકાતો નથી. તેથી વિવિધ સમય અને સ્થળે મેળવવામાં આવેલી માહિતીમાં એક સૂત્રતા જળવાય છે. પરિસ્થિતિ પ્રમાણે તેમાં પ્રશ્નો બદલવાને અવકાશ નથી. માટે પ્રાપ્ત થતી માહિતીની એક સૂત્રતા વધુ સારી રીતે આપણે જોઈ શકીએ છીએ. જુદા જુદા સમયે લેવામાં આવેલી માહિતી વચ્ચે પણ તુલના કરી શકાય છે. સંશોધકે વારંવાર નવા પ્રશ્નો વિશે વિચાર કરવો પડતો નથી. માહિતી એકત્રીકરણ અને વિશ્લેષણની યોજનામાં વારંવાર ફેરફાર કરવો પડતો નથી. પરંતુ આ પ્રશ્નાવલીની એક મર્યાદા પણ છે.
સમય, સંજોગો અને સ્થળ મુજબ તેમાં ફેરફાર કરી શકાતો ન હોવાથી ખૂબ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાતો નથી, એ તેની મર્યાદા છે. હવે અંતમાં આપણે પ્રશ્નાવલીનો 5મો પ્રકાર એટલે કે અનિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલી, જેને નોન સ્ટ્રક્ચર્ડ ક્વેશ્ચનર તરીકે ઓળખવામાં આવે છે, તેના વિશે સમજીએ. અહીંયા પણ શબ્દ છે અનિશ્ચિત સંરચના. એનો અર્થ થાય છે કે એક વખતે પ્રશ્નાવલી તૈયાર કર્યા પછી માહિતી એકત્રીકરણ કરતી વખતે જરૂર જણાય ત્યારે તેમાં ફેરફાર કરી શકાય તેવી પ્રશ્નાવલીને અનિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલી કહે છે. ટૂંકમાં જ્યારે માહિતી એકત્રીકરણ કરતી વખતે સંશોધક જાય છે અને ત્યાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે જરૂરિયાત મુજબ આ પ્રશ્નાવલીમાં નવા પ્રશ્નો ઉમેરી શકાય અથવા તો કેટલાક પ્રશ્નો જે છે એને ન પૂછીએ તો પણ ચાલે. તો અનિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલીમાં આ પ્રકારની એક તક સંશોધકને પ્રાપ્ત થાય છે. અનિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલીના ફાયદા શું છે? તો કે સમય, સંજોગો અને સ્થળ મુજબ તેમાં ફેરફાર કરી શકાતો હોવાથી ખૂબ લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. સમય અને જરૂરિયાત મુજબ તેમાં નવા પ્રશ્નો ઉમેરી કે રદ કરી શકાય છે કે પ્રશ્નોના બંધારણમાં ફેરફાર પણ કરી શકાય છે. એક વખતે જો પ્રશ્નાવલી તૈયાર થઈ જાય તેમાં ફેરફાર કરી શકાતો હોવાથી વિવિધ સમય અને સ્થળે મેળવવામાં આવેલી માહિતીમાં એકસૂત્રતા જળવાતી નથી, જે અનિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલીની મર્યાદા છે. આ ઉપરાંત માહિતી એકત્રીકરણ અને વિશ્લેષણની યોજનામાં વારંવાર ફેરફાર કરવો પડે છે. આ પણ તેની એક મર્યાદા છે. જુદા જુદા સમયે લેવામાં આવેલી માહિતી વચ્ચે અસરકારક તુલના કરી શકાતી નથી. સંશોધકે વારંવાર નવા પ્રશ્નો વિશે વિચાર કરવો પડે છે. એક જ પ્રશ્નાવલીનું વારંવાર પ્રમાણીકરણ કરવાનું કામ પણ અવ્યાવહારિક બની જાય છે. આમ અનિશ્ચિત સંરચના ધરાવતી પ્રશ્નાવલીની કેટલીક મર્યાદાઓ છે. હવે જ્યારે આપણે આ પ્રશ્નાવલીની રચના કરવી છે ત્યારે વિવિધ પ્રકારના પ્રશ્નો આપણે તૈયાર કરવા પડશે. તો આ પ્રશ્નોની રચના કરતી વખતે કેટલીક બાબતોને આપણે ધ્યાનમાં રાખવાની છે. આ બાબતો કઈ કઈ છે? તો કે ભાષા સરળ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ, પ્રશ્નો અનાત્મલક્ષી હોવા જોઈએ, ટૂંકા, સંગત અને ક્રમિક હોવા જોઈએ, સ્પષ્ટ સૂચનાઓ હોવી જોઈએ, પૂરતા વિકલ્પો આપવામાં આવેલા હોય, સામાન્ય સ્વરૂપના પ્રશ્નો હોય, પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે બેવડા નકારાત્મક શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ, સંદિગ્ધ વિશેષણોને ટાળવા જોઈએ, પ્રતિચાર માટેની જગ્યા યોગ્ય હોય એ પણ જરૂરી છે, પ્રશ્નાવલીની લંબાઈ ખૂબ વધી ન જાય એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે, પ્રશ્નાવલીમાં સમાવેશ પ્રશ્નોની સમીક્ષા પણ થાય એ ખૂબ જરૂરી છે, પૂર્વ અજમાયશ એ પણ એક ખૂબ મહત્ત્વની બાબત છે, અને પ્રશ્નાવલીનું મુદ્રણ થાય ત્યારે પણ કેટલીક ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આપણે આ દરેક મુદ્દાઓને ક્રમશઃ સમજવા માટેનો પ્રયત્ન કરીએ અને વિવિધ ઉદાહરણો દ્વારા આ મુદ્દાઓને વધુ સ્પષ્ટ કરીએ, કારણ કે સંશોધનમાં એક મહત્ત્વના માહિતી એકત્રીકરણના સાધન તરીકે જ્યારે પ્રશ્નાવલી ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે ત્યારે આ પ્રશ્નોની રચના કરતી વખતે સંશોધકે આ તમામ બાબતો ખૂબ ધ્યાન રાખી અને ખૂબ કાળજીપૂર્વક પોતાના પ્રશ્નો તૈયાર કરી અને પ્રશ્નાવલીની રચના કરે તે ખૂબ ઇચ્છનીય છે. સૌથી પ્રથમ સરળ ભાષા એટલે કે સિમ્પલ લેંગ્વેજ. એકદમ સરળ ભાષામાં અને અભ્યાસપાત્રની કક્ષાને, વય કક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશ્નોની રચના થવી જોઈએ. પ્રશ્નોમાં અતિ કઠિન પારિભાષિક શબ્દો અને અલંકારિક ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ. ઉદાહરણથી આ બાબતને જો સમજવાનો પ્રયાસ કરીએ તો એક ઉદાહરણ તરીકે તમે તમારી અભિયોગ્યતાને ઓળખી શકો છો? આવો પ્રશ્ન જ્યારે કોઈ પ્રશ્નાવલીની અંદર મૂકવામાં આવે અને આ પ્રશ્નાવલી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવે ત્યારે
માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને અભિયોગ્યતા એટલે શું તેનો કદાચ ખ્યાલ ન પણ હોય. આમ અભ્યાસપાત્ર જે છે એ પોતે કયા વય જૂથમાં છે તે બાબતને ધ્યાનમાં રાખી અને પ્રશ્નોમાં જે ભાષા વપરાય તે સરળ હોય, પારિભાષિક શબ્દોનો ઉપયોગ ટાળી શકાય અને સરળ શબ્દોનો ઉપયોગ થાય, સરળ ભાષામાં એ પ્રશ્નની રચના થાય તે ખૂબ જરૂરી છે. કારણ કે પ્રશ્ન જ નહીં સમજાય તો આપણને પ્રાપ્ત માહિતી અથવા પ્રતિચાર યોગ્ય રીતે પ્રાપ્ત થશે નહીં. ભાષા સ્પષ્ટ હોવી જોઈએ એટલે કે લેંગ્વેજ ક્લિયર હોય તે પણ ખૂબ જરૂરી છે. પ્રશ્નોની ભાષા સંદિગ્ધ ન હોવી જોઈએ. પ્રશ્નોનું અર્થઘટન સ્પષ્ટ રીતે થાય તેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. દાખલા તરીકે, શું તમે ઇતર વાચન માટે ઊંચું મૂલ્ય ધરાવતા પુસ્તકો ખરીદો છો? અહીંયા એક શબ્દ છે મૂલ્ય. આ પ્રશ્નમાં મૂલ્યનો અર્થ શું કરવો તે સ્પષ્ટ થતું નથી. કારણ કે મૂલ્ય એટલે શું? પુસ્તકની કિંમત કે પુસ્તકમાંથી મળતા સંસ્કાર અથવા બોધપાઠ? અહીંયા મૂલ્ય કયા સંદર્ભમાં વ્યક્ત થયું છે તેની કોઈ સ્પષ્ટતા નથી. એટલે કે અહીં પુસ્તકના સંખ્યાત્મક મૂલ્ય એટલે કે કિંમતની વાત કરવામાં આવી છે કે તેના ગુણાત્મક મૂલ્યની વાત કરવામાં આવી છે તેની કોઈ સ્પષ્ટતા નથી. આથી સંશોધક આ બાબતની ખાસ ધ્યાન અને કાળજી રાખે કે જ્યારે તે પ્રશ્નોની રચના કરે છે ત્યારે તેમાં વપરાતી ભાષા ખૂબ સ્પષ્ટ હોય અને પ્રતિચારકને સમજવામાં ક્યાંય પણ અડચણ ઊભી ન થાય તેવી હોવી જોઈએ. તેના પછી છે અનાત્મલક્ષી પ્રશ્નો એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ. પ્રશ્નો સરળ અને સ્પષ્ટ હોવાની સાથે અનાત્મલક્ષી હોવા જોઈએ. અહીં અનાત્મલક્ષી પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે જેના અપેક્ષિત ઉત્તર મેળવવા માટે કોઈ સાંકેતિક પ્રેરકો ન મૂકવામાં આવ્યા હોય. ઉદાહરણની મદદથી આપણે સમજીએ તો વ્યાવસાયિક શિક્ષણ મેળવનારને ઝડપથી રોજગારી મળે છે. તમે નીચેનામાંથી કઈ વિદ્યા શાખામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરશો? અહીંયા પ્રશ્ન છે કે માહિતી કઈ મેળવવી છે તો કે કઈ વિદ્યા શાખામાં શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરશો. પરંતુ શરૂઆતમાં વ્યાવસાયિક શિક્ષણ મેળવનારને ઝડપથી રોજગારી મળે છે તેવી વાત પ્રશ્નમાં જોડવામાં આવી છે. એટલે વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન અથવા વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થા એ પ્રકારના જ્યારે વિકલ્પ હોય તો સ્વાભાવિકપણે એવું થશે કે પ્રતિચારક છે એ છેલ્લો વિકલ્પ એટલે કે વ્યવસાયિક શિક્ષણ આપતી સંસ્થાને પસંદ કરવા માટેનો પ્રયાસ કરશે. આમ વ્યાવસાયિક શિક્ષણનું મહત્ત્વ દર્શાવ્યા પછી ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં પ્રશ્ન પૂછવામાં આવે છેલ્લો વિકલ્પ પસંદ થવાનું વલણ બનતું જોવા મળે છે. તો આ પ્રકારનો કોઈ તક આપણે પ્રશ્નો દ્વારા પ્રતિચારકને નહીં આપીએ તો અને તો જ આપણને ચોક્કસ રીતે પ્રતિચાર અને યોગ્ય માહિતી મેળવી શકીશું. ટૂંકા પ્રશ્નો એટલે કે શોર્ટ ક્વેશ્ચન્સ. જ્યારે પ્રશ્નો ખૂબ લાંબા હોય ત્યારે તે અસ્પષ્ટ થઈ જવાની શક્યતા રહે છે. વળી જ્યારે ખૂબ લાંબા પ્રશ્નો વાંચી અને ઉત્તર આપવાનો હોય ત્યારે સ્વાભાવિકપણે જ કંટાળો આવે. તેથી ઘણી વખતે અભ્યાસપાત્ર વગર વિચારીએ આવા પ્રશ્નોના જવાબ આપે છે. પરિણામે સંશોધકને સાચી માહિતી મળતી નથી. એટલે સંશોધનનો જે હેતુ છે એ હાર્દ છે એ સિદ્ધ થઈ શકતું નથી. આથી સંશોધકે પ્રશ્નો શક્ય હોય તેટલા ટૂંકા રાખવા જોઈએ. અહીંયા ઉદાહરણથી આપણે એને સમજીએ તો તમારા કોઈ મિત્રે તમારી સાથે દગો કર્યો હોય ત્યારે તમે ગુસ્સો કરીને તેની સામે તમારી લાગણી પ્રગટ કરો છો કે નહીં? અહીંયા પ્રશ્નનું જે લંબાણ છે એ વધારે છે. તેના બદલે આ જ પ્રશ્નને આપણે આ નીચે જણાવેલી રીતે પણ પૂછી શકીએ કે શું તમે તમારા મિત્ર દગો કરે ત્યારે તેની સામે ગુસ્સો કરો છો? તો આમ પ્રશ્ન જેટલા ટૂંકા હશે એટલી વધારે સચોટ અને ચોક્કસ માહિતી આપણે મેળવી શકીશું. તેના પછીનો મુદ્દો છે સંગત પ્રશ્નો એટલે કે રિલેવન્ટ ક્વેશ્ચન્સ. જે વિષયના સંદર્ભમાં અભ્યાસપાત્રો પાસેથી માહિતી મેળવવાની હોય તે વિષય સાથે
સુસંગત હોય તેવા પ્રશ્નોનો જ સમાવેશ પ્રશ્નાવલીમાં કરવો જોઈએ. દાખલા તરીકે, જો આપણે વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ જાણવા માંગતા હોઈએ તો શાળાના સંદર્ભમાં પ્રશ્નો પૂછવા જોઈએ. પરંતુ જો આપણે આપણી પ્રશ્નાવલીમાં કંઈક આવા પ્રશ્નો મૂકીએ છીએ કે તમને ઘરે ગૃહકાર્ય કરવામાં કોણ મદદ કરે છે, તમારે કેટલા ભાઈઓ છે, તમારા ઘરમાં કેટલા ઓરડા છે, તો આ બધા પ્રશ્નો જે છે એ આપણા અભ્યાસના સંદર્ભે સંગત પ્રશ્નો નથી. એટલે રિલેવન્ટ ન હોય તેવી બાબતોને પ્રશ્નાવલીમાં મૂકવાથી ટાળવી. આવા અસંગત પ્રશ્નો પ્રશ્નાવલીમાં સમાવેશ કરવાના કારણે આપણને બિનજરૂરી માહિતી મળવાની સંભાવના રહે છે અને વધારે પડતી માહિતી જ્યારે સંશોધકને મળે છે ત્યારે સ્વાભાવિકપણે જ જ્યારે આ માહિતીનું વિશ્લેષણ કરવાનું આવે ત્યારે પ્રશ્ન અને ગૂંચવાડો ઊભા થવાની સંભાવના રહે છે. તો આપણે આવી પરિસ્થિતિમાં ન મુકાવવું પડે તેના માટે આપણે આ બાબતની પણ કાળજી રાખીએ કે આપણે જે માહિતીની જરૂર છે તે માહિતીના સંદર્ભે રિલેવન્ટ ક્વેશ્ચન્સ જ આપણે તેની અંદર પૂછીએ. તેના પછી છે ક્રમિક પ્રશ્નો એટલે કે સિક્વન્શિયલ ક્વેશ્ચન્સ. આપણે જાણીએ છીએ કે એક વ્યક્તિની જે વિચારસરણી હોય છે તે ચોક્કસ તાર્કિક ક્રમમાં વિચારતો જોવા મળે છે. આથી પ્રશ્નો પણ જો તાર્કિક ક્રમમાં હોય તો એ વધારે સારું અને ઇચ્છનીય છે. જો અભ્યાસ હેઠળના વિષયને જુદા જુદા વિભાગોમાં વહેંચી શકાતો હોય તો દરેક વિભાગને લગતા પ્રશ્નો જુદા જુદા ચોક્કસ વિભાગમાં જ રજૂ કરવા જોઈએ. આ તમામ વિભાગોમાં સમાવવામાં આવેલા પ્રશ્નોમાં પણ આંતરિક ક્રમિકતા હોવી જરૂરી છે. પ્રશ્નોમાં ક્રમિકતા જાળવવાથી સરળતાથી આપણને પ્રતિચાર મળી શકે છે. વળી જ્યારે પ્રશ્નોને જુદા જુદા વિભાગોમાં વહેંચી દેવામાં આવે છે ત્યારે પ્રતિચાર આપતી વખતે પ્રતિચારકને વારંવાર વિચારવાની જરૂર પડતી નથી. પરિણામે અભ્યાસપાત્રનું સાતત્ય જળવાય છે અને તેના માટે માનસિક પ્રક્રિયા સરળ બની જાય છે. આથી તે પોતે જે પણ પ્રતિચાર આપે છે એ પ્રમાણમાં વધુ સચોટ હોય છે, જે સંશોધન માટેના કાર્યને વધારે ઉપયોગી નીવડે છે. આથી જ્યારે વધારે પ્રશ્નોનો સમાવેશ થાય ત્યારે તે પ્રશ્નો જો વિભાગવાર વહેંચાયેલા હોય અને યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા હોય તો એ પ્રશ્નાવલી દ્વારા આપણે વધારે સારો અને ચોક્કસ ડેટા પ્રાપ્ત કરી શકીશું. પ્રશ્નાવલી જ્યારે મોકલવામાં આવે ત્યારે એક ખૂબ મહત્ત્વની બાબત છે કે સ્પષ્ટ સૂચનાઓ એટલે કે ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ પણ ખૂબ જરૂરી છે. પ્રશ્નાવલીમાં બધી વિગતો અભ્યાસપાત્રે જાતે જ ભરવાની હોય છે. તેથી તેણે શું કરવાનું છે તે બાબતની સ્પષ્ટ સૂચનાઓ પ્રશ્નાવલીમાં આપવી જોઈએ. સ્પષ્ટ સૂચના ન આપવામાં આવી હોય તો ઘણી વખત યોગ્ય રીતે પ્રતિચાર આપી શકશે નહીં. વળી ઘણા કિસ્સાઓમાં ટપાલ દ્વારા પ્રશ્નાવલીઓ ઉત્તરદાતા સુધી પહોંચાડવામાં આવે છે. આવા સંજોગોમાં ઉત્તરદાતાના મનમાં કોઈ સંદેહ ઊભો થાય તો તેની સ્પષ્ટતા તે મેળવી શકતો નથી. આથી તેના મનમાં જો આવા પ્રશ્નો હશે તો તે સ્વાભાવિકપણે જ કોઈ પણ માહિતી આપતા ખચકાશે. આથી સાચા પ્રતિચારો મળશે નહીં. જો સમગ્ર પ્રશ્નાવલીને વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવેલી હોય તો આ વિભાગોના સંદર્ભે પણ એક સ્પષ્ટ સૂચના એ પ્રશ્નાવલીની અંદર ઉમેરેલી હોય એ પણ ખૂબ જરૂરી છે. દરેક વિભાગ માટે સ્પષ્ટ અને સરળ ભાષામાં સૂચના હોય કે જેથી પ્રતિચારક છે તેને ખૂબ સરળતાથી ખ્યાલ આવે છે કે પોતે આ પ્રશ્નાવલી જ્યારે ભરવાની છે ત્યારે કયા પ્રકારે પોતાનો પ્રતિચાર આપવાનો છે. આમ સ્પષ્ટ સૂચનાઓ અંદર હોય તે પણ એક મહત્ત્વનું અને ચોક્કસ ધ્યાનમાં રાખવા જેવું પાસું છે જે સંશોધન કરનાર સૌએ ધ્યાને લેવું જોઈએ. પછીનું બાબત જે છે તે છે પૂરતા વિકલ્પો એટલે કે ઇનફ ઓપ્શન્સ. જો સંવૃત્ત પ્રકારના પ્રશ્નો મૂકવામાં આવ્યા હોય અને તેના વિકલ્પો આપવાના હોય તો અપેક્ષિત તમામ વિકલ્પો મૂકવા જોઈએ. નહીં તો ઉત્તરદાતાને ઉત્તરો આપવામાં મુશ્કેલી ઊભી થશે અને તે વગર વિચારે ઉત્તરો આપશે અથવા ખોટા ઉત્તરો આપશે અથવા તો ઉત્તર જ નહીં આપે. આમ આપણે આને ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ તો જો બીએડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ માટેની
કોઈ પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે અને તેમના સ્નાતક કક્ષાના અભ્યાસ માટે નીચે જણાવ્યા પ્રમાણેનો પ્રશ્ન અને વિકલ્પો મૂકવામાં આવે તો શું થાય? તમે કોઈ વિદ્યાશાખાની સ્નાતકની પદવી ધરાવો છો, તો વાણિજ્ય, વિજ્ઞાન, વિનયન. હવે કઈ વિદ્યાશાખાની સ્નાતકની પદવી ધરાવો છો? તો જ્યારે વિદ્યાર્થી બીએડમાં પ્રવેશ લે છે ત્યારે અહીં માત્ર વાણિજ્ય, વિજ્ઞાન અથવા તો વિનયન સિવાયની બીજી અન્ય વિદ્યાશાખાઓ જેમ કે બીટેક, બીબીએ, બીસીએ એવા ઉમેદવારોને પણ પ્રવેશ મળી શકે છે. આથી જે વિદ્યાર્થીઓ બીબીએ અથવા બીસીએ અથવા બીટેક થયેલા છે તે અહીંયા આગળ કેવી રીતે પોતાનો પ્રતિચાર આપશે? તો આ વખતે સંશોધકે આવા પ્રશ્નોમાં વધારાનો એક વિકલ્પ આપે છે, અન્ય. જો વિકલ્પોની સંખ્યા ખૂબ વધારે થતી હોય અને મુખ્ય અને અગત્યના વિકલ્પોનું પ્રમાણ ઓછું હોય ત્યારે આવો એક વિકલ્પ આપી શકાય. કારણ કે તમારે અહીંયા વાણિજ્ય, વિજ્ઞાન, વિનયન એ પછી બીબીએ, બીસીએ, બીટેક એવા ઘણા બધા વિકલ્પો આપવાના બદલે અહીંયા તમે જોઈ શકો છો તેમ અન્ય એવો વિકલ્પ આપી અને કૌંસમાં આપેલું છે કે નામ જણાવો, એટલે કે તમે શેમાંથી તમારી ડિગ્રી પ્રાપ્ત કરેલી છે તે જણાવવાની છે. એટલે ખૂબ વધારે વિકલ્પો આપવાથી આપણે એ પરિસ્થિતિને ટાળી શકીએ અને આપણે ચોક્કસ માહિતી પણ મેળવી શકીએ. પછી બેવડા નકારાત્મક શબ્દોને પણ પ્રશ્નાવલીમાં ટાળવા જોઈએ. શા માટે? તો કે પ્રશ્નોમાં જ્યારે બેવડા નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઉત્તર આપનારને ઉત્તર આપવામાં ઘણી મૂંઝવણ ઊભી થાય છે. તેથી પ્રશ્નોમાં બે નકારાત્મક શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, શું વિદ્યાર્થી નિયમિત ગૃહ કાર્ય ન કરે તો તેની અસર તેના પરીક્ષાના પરિણામ પર નથી પડતી? તો અહીંયા આગળ ગૃહ કાર્ય ન કરે અને પરિણામ પર અસર નથી પડતી, આમ બે પ્રકારની બાબત અહીંયા સમાવિષ્ટ છે. તો આ પ્રશ્ન અયોગ્ય કહેવાય, કારણ કે અહીં અભ્યાસપત્રને ઉત્તર આપવામાં મૂંઝવણ થવાની શક્યતા રહે છે. જો તે હામાં જવાબ આપે તો આપણે શું સમજવું એ વિચારી જુઓ. આમ જ્યાં બેવડા નકારાત્મક શબ્દો હોય તે નકારાત્મક શબ્દોને ટાળવા જોઈએ. એના પછીનો મુદ્દો છે સંદિગ્ધ વિશેષણોનો ઉપયોગ ટાળવો જોઈએ, એટલે કે અવોઇડ યુઝિંગ ડાઉટફુલ એડજેક્ટિવ્સ. જે વિશેષણનો દર વખતે કોઈ નિશ્ચિત અને સરખો અર્થ ન નીકળતો હોય તેનો ઉપયોગ પ્રશ્નોમાં ન કરવો જોઈએ. એટલે કે જે વિશેષણનો અર્થ પરિસ્થિતિ અથવા વ્યક્તિ પ્રમાણે બદલાતો હોય તેવા વિશેષણોનો ઉપયોગ પ્રશ્નોમાં કે વિકલ્પોમાં ન થાય તે ખૂબ ઈચ્છનીય છે. દાખલા તરીકે, તમારા કુટુંબની ગણના આર્થિક રીતે ઉચ્ચ વર્ગમાં થાય છે અથવા આર્થિક રીતે તમારા કુટુંબની પરિસ્થિતિ શું છે? જેના વિકલ્પ ઉચ્ચ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ કે નિમ્ન વર્ગ આ પ્રકારે જો આપવામાં આવે તો અહીં અભ્યાસપાત્ર જાતે નક્કી ન કરી શકે કે તે કયા વર્ગમાં આવે છે. વળી આ વર્ગોને આધાર એ સમય અને સ્થળ પ્રમાણે બદલાતો જોવા મળે છે. તેથી અહીં અભ્યાસકે કુટુંબની માસિક કે વાર્ષિક આવક જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેને આધારે અભ્યાસપાત્રોનો આર્થિક દરજ્જો નક્કી કરવો જોઈએ. તો આ પ્રકારના વિશેષણોવાળા જે પ્રશ્નો અથવા તો માહિતી પ્રાપ્ત કરવા માટે જે બાબત અંદર મૂકવામાં આવે છે તેના માટે પણ સંશોધકે કાળજી લેવી જરૂરી છે. આમ આ પ્રકારે આપણે પ્રશ્નાવલી અને પ્રશ્નાવલીના સંદર્ભે તેના પ્રકારો અને પ્રશ્નાવલીના પ્રશ્નોને તૈયાર કરતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે તેની ચર્ચા કરી. આજે આપણે ઘણી બધી બાબતો જે પ્રશ્નાવલીને તૈયાર કરવામાં ઉપયોગી થાય છે તેનો અભ્યાસ કર્યો. તો આમ આપણે સંશોધનના અતિ મહત્ત્વના ટૂલ તરીકે જ્યારે પ્રશ્નાવલીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે સંશોધક તરીકે આપણને ચોક્કસ રીતે ધ્યાનમાં આવવું જોઈએ કે મારે જે અભ્યાસપત્રો પાસેથી માહિતી મેળવવાની છે તેના માટે હું કયા પ્રકારની પ્રશ્નાવલી તૈયાર કરીશ એ મને ખ્યાલ હોવો જોઈએ. એટલે આ 5 પ્રકારો જે આપણે પ્રશ્નાવલીના જોયા તેમાંથી કયો પ્રકાર એ મારા અભ્યાસપત્રો માટે સૌથી શ્રેષ્ઠ છે તે મારે નક્કી કરવું પડે. એ ઉપરાંત જ્યારે હું પ્રશ્નાવલીનો પ્રકાર નક્કી કરી લઉં છું ત્યારે હું
તેમાં પ્રશ્નો પૂછવા માટેની દરેક બાબતોનું હું ધ્યાન રાખીશ. તેની ભાષાના સંદર્ભે હોય, તેની લંબાણના સંદર્ભે હોય, અને જ્યારે આ પ્રશ્નાવલીને હું તૈયાર કરી લઉં છું ત્યારે જ્યારે હું એ પ્રશ્નાવલીને પ્રિન્ટમાં આપું છું ત્યારે પણ તેની ફોન્ટ સાઇઝ વગેરે એવી ઘણી નાની નાની બાબતો છે કે જે મારા અભ્યાસની જે માહિતીનું મારે એકત્રીકરણ કરવાનું છે તેના માટે ઉપયોગી છે. તો મારા પ્રતિચારકને ખૂબ મુશ્કેલી ન પડે અને એ ઉત્સાહપૂર્વક મને યોગ્ય માહિતી પ્રાપ્ત કરાવી આપે કે જેના દ્વારા હું મારો અભ્યાસ સારી રીતે કરી શકું. આ માટે સંશોધક તરીકે આપ સૌ આ દરેક બાબતોને ધ્યાનમાં રાખી અને જ્યારે પ્રશ્નાવલીની રચના કરશો તો મને લાગે છે કે તમારો સંશોધનનો જે હેતુ છે તેને તમે સિદ્ધ કરી શકશો. થેન્ક યુ.